હું ઘરમાં કરી ને તમારે પગે સોટી ગઈ. કાં હું હા કાં જાઉં કેમ છે હારું બોલતાય નહીં આજ કાંઈ અમાર મોડું થઈ ગયું. હે ને દાદા ભાઈ હે ને ભાઈ લગ્ન ને એવું હોય ને શનિ રવિ માં હોય બધા ને પેલા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હવારમાં હે ને ભાઈ આપણે વ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે હે ને ભાઈ આપણે બેસી ગયા છીએ 4 વ્હીલમાં. રહું ભાઈ જો આમ જો હઈ ના નો બેહો ના હકાર વાલા પણ બેઠો બેઠો હકારો હાલો. હા જવા ચાલો. હે ડીજે શરૂ ના કરવું અને અમારે તો પછી હળિયો કહેવાય તો લે લે હું શરૂ કરા હે જો હિમન હે ને કાં હે વિમન ભાળી જશે તો જો ભાઈ અમારા ભાઈ બેસી જાય 4 વ્હીલમાં. હવે અમારે આગળ થઈને તૈયાર થવાનું હોય, પછી જવાનું હોય જાનમાં દેવરાજભાઈની. તો બધા હે ને મસ્ત મસ્ત તૈયાર થઈ રહી. પેલા હજી મારે નાવાનું બાકી છે તો ફટાફટ નાહી નાખું પછી તૈયાર થઈ રહી. તો ફેમિલી બધા મસ્ત મજાના રેડી થઈ જશે. આપણે મસ્ત મજાના નાહી નાખ્યા છીએ અને આ માં દીકરો છે રેડી. દીકરી હે દીકરી દાંત કાઢે તમે. હા એને હું કેમેરા આવ્યો ને દાંત કાઢે. હે હું ઘરમાં કરી ને તમારે પગે સોટી ગઈ. હે અને આવવાનું છે આવું તારે આવું લગનમાં આવું હા તો મોટું કરે આવું ને એને એમ થતું છે આવડે શું વાતો કરતા છે શું બોલતા છે એમ થતું છે કા એવું થાય ને ઢીંગલી. હાલો બેન ને આવવાનું કેમ આ આવી ગયું તો ને આવું લ્યો બસ બસ પૂરું. જઈએ હવે અત્યારે. હા હાલો હાલો કેટલી વાર છે? હાલો હું તમારી એમ તો કેટલી વાર છે? હાલો તમારી વાટે હતા હાલો તમારી વાટે હતા. હારો હાલો ભાઈ. તો હવે હે ને ભાઈ મસ્ત મજાના રેડી થઈ જશે. તો હવે હે ને ભાઈ નીકળીએ. અશોકભાઈ ની પણ રેડી થઈ ગયા છે. આગળ ઓલા મનસુખભાઈ ની આવે છે ફટાફટ પછી હાલવા મળીએ. તો ફાઇનલી હે ને ભાઈ જો 4 વ્હીલ આપણી થઈ ગઈ રેડી. કોકાભાઈ તો ડ્રાઈવર તૈયાર કરી નાખી છે અને હવે ભાઈ નીકળવાનું છે મારે જાનમાં. આવું ક્યાં જવાનું છે? જાનમાં. હા તારામાં બેહવાની બેહું આમાં રેલમાં રેલમાં બેહું તો હાલો રેડી સમજો 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 તો ભાઈ તો ગોઠવા હોય નહીં તો ના બેવું વાય બેવું. સારું હાલો ભાઈ. તો હવે એને ભાઈ નીકળીએ ડાયરેક્ટ લગ્નમાં. તો ફાઇનલી એને ભાઈ આપણે જો ગાડીમાં બેસી જશે અત્યારે અને નીકળી જશે. મારા ડ્રાઈવર ભોગાભાઈ છે ના બાજુ મારા અવુભાઈ નહીં બેસી જાય. કાં હું કાં જાવું જાનમાં જવાની? હા જમવા જવાની એને કાં હમણાં એને ગીરું ખાવાની ના પાડેલ છે ને તોય તેને મારે શું ભાઈ લગ્નમાં લઈ જ જવું પડે. નકર એકલો ઘરે રહી નહીં એટલે અમારે ગમે ત્યાં રહી નહીં એટલે લઈ જ જવું પડે. તો લાડવા ને એવું તો ઓછું ખવડાવીએ પણ હવે શું કરવું તોય ખાઈ તો જાય હતી કેમ હા તો ભાઈ તો હવે નીકળી જશે. હવે મળી ડાયરેક્ટ પિથલ પર જઈને કારણ કે દેવરાજભાઈની જાન જવાની ડાયરેક્ટ પિથલ પર. તો આપણે ડાયરેક્ટ છે ને અત્યારે પિથલ પર જ જવાની. વેદરી ઉભા રહેવું. આપણી ગાડી ના પડી છે કે આજે મુક્ત આવ્યા તો ગાડી ના પડી છે એટલે ગાડી આપણે લઈ જવું. આવડા બધા લઈ જાય પિથલ. તો ફેમિલી અત્યારે આપણે પૂગી જશે કૌશિકભાઈને ઘેરે વેજોદરી. અને અહીંથી ભાઈ અમારે જવાનું છે પિથલપુર કારણ કે અહીંયા આપણું બુલેટ મૂકેલું હતું ભાઈ હાજુનું તો લઈને જવાનું કાં હાલો ને હવે ભાગું ને. હા હા અમારા ઉપાય જાય જો ઓય ચાવી જો ભાઈ ઓલો બોલેરો લઈ જવાનું છે, આ 4 વ્હીલર લઈ જવાનું છે અને એક છે ને આ બુલેટ લઈ જવાનું છે અને એક બીજી ગાડી લઈ જવાની છે. એ સમજાય ભાઈ એક વસ્તુ છે એટલા દાણા જોઈને જોઈએ. તો ભાઈ હવે છે ને ફટાફટ નીકળીએ ચાંદના પિથલપુર. 10 તો વાગી જાય ઓલરેડી. કેટલા વાગી જાય ખબર? 10:50 થઈ જાય એટલે 11 વાગી જાય. હવે ભાગી ખાઈ તો ફાઇનલી છે ને ભાઈ આપણે પૂગી જશે વરરાજા. હું વરરાજા કેમ છે? સારું બોલતાય નહીં આજ કાંઈ
સમજે આ ડબ્બામાં પૂરાઈ જાઓ આજ પછી તમે બોલી નહીં શકો તો ફેમિલી है वरराजा जो हार बार चेहरा के रेडी करने का है मस्त तो वाह હવે લાગે વરરાજા હવે બાકી ગજરો બજરો લઈ લીધો હે ફેમિલી મારા આશુબેન ની આવી જાહે કાબે અમાર મોડું થઈ ગયું મારે હા હા તો આમ જો મેકઅપ કરતી હી હા ભાઈ હાજે પાછા પોતે ઘણી વાર રાખે એટલે મોડું થઈ ગયું બધામાં નહીં હા હા સમજો હે સમજો તો કિશુબેન ને બધા ત્યાં થઈને આવી જાય હે મોડા આવ્યા અમે હા જો ભાઈ બધા એમ કે મોડા આવ્યા અમારે મોડું થઈ ગયું તમારે ઘેરે જ્યાં પાછા અમે હા ના બેન પછી આવ્યા પાછા અને જો ભાઈ અત્યારે વરરાજાનું ફોટોશૂટ હાલે છે અહીંયા ફોટાને એવું પાડી લઈ હવે જવું છે અમારે ડિસ્કો કરવા ફેમિલીમાં રવિનેશભાઈ જો અહીંયા વિયેજા છે અને ભાઈ ઘોડી આવી ગઈ છે આપણા ભાઈબંધની જ ઘોડી છે જો અહીંયા આવી ગઈ છે અને ઓલા બધા જાય વાંહે ઊભા આમ જો વાટે ઊભા જાઓ હાલો મનસુખભાઈ ડિસ્કો કરવા હાલો ડિસ્કો પીવે હે ઘોડી થી ઘોડી માથે બેહાડે હે ભાઈ બે તો ફેમિલી અત્યાર સુધી હંધા ડિસ્કો કરતા ને હવે અમે હંધા થાકી ગયા તમે બે હવે એવા ડીજે બંધ થઈ ગયું ને વરરાજાને માંડવી લાવી નાખે છે જાય હંધા પોખે ને એવું કામ કરે અહીંયા જરા આજે અહીં માંડવો છે હે અમે તો લાડ બનો ડિસ્કો કર્યો ડિસ્કો કર્યો તો અહીંયા આવ્યા ઘરી પર ડિસ્કો કર્યો પછી થાકી ગયા તો પોરો ખાઈ ગયા બસ આઈ જો વાલો બે જણા બે સામ સામે જો ઓકે તો ફાઇનલી હે ને ભાઈ જાન પૂગી જશે માંડવે અને અત્યારે હે ને ભાઈ જમવાનો સમય થઈ ગયો છે અને અમારે જમા છે નહીં કારણ કે આજે છે શનિવાર
હું શનિવાર રહું કે એટલે હે ને બીજા મેં બેસી રહ્યા. ખવાય નહીં મારે જો આ બધા ખાવાનું તમારા હાથના હું ખાઈ છે. હા એ તો તું ખાઈ જ હતી ને તમારા હાથના અમે જમણ બોલાવ્યું, હા? હા બે વાર લેવા દાદો મારા હાથનું હો હા જો ભાઈ આપણે બધા ખાવા મીડા અમે બે સહી શનિવાર વાળા ખા અને હું ભાઈ અમારે કાંઈ આજ ખવાય છે નહીં અમારે આવું ભાઈને ખવાય છે તો એ ખાવા મીડો જો એવું હે ભાઈ અને હે ને દાદા ભાઈ કે હે ને ભાઈ લગ્ન ને એવું હોય ને શનિ રવિમાં હોય અમે જમણવારે શનિ રવિમાં જ હોય એટલે હે ને અમારે જો આવું હોય શનિવાર રહી ગયું એટલે અમારે તો કંઈ ખવાય નહીં એવું છે આપણે બધા જમવા મીડા છે બધા જો જમે હે ભાઈ આપણે બેઠા તો ફેમિલી આપણે બધા છે ને હવે જમીન એવા છે ભાગવું જમીન એવા જમી લીધા કે બાકી છે બાકી થોડા રહી કઈ બધાની પેલા ખાઈ નીકળી ગયા કેટલી ઉતાવળ છે તો ભાઈ બધા જો બેઠા છે હાલો હવે નીકળવું ને હાલો કિશોરભાઈ હવે જઈએ અમે હાલો આવજો લે લે વાહ વાહ હા તમારું અમારું નહીં અમે તો આવવાના જ હતા શેઠને જ તે હા શેઠને આવવાનું એ જ તે એટલું કામ મૂકીને તમે આવ્યા એમ અમે તો આટા જ મારતા હોય કાંઈ નહીં ભાઈ એટલું કામ મૂકીને આવ્યા એટલે સારું કહેવાય ભાઈ જો બધા જો આવી જશે હવે હે ને જઈએ આપણે તો ફાઇનલી હે ને ભાઈ હવે બધા વીએ જશે અમે બે વિધા હા કા હા ભાઈ રહેતા નહીં સારું હાલો હવે ભાઈ ધીમે ધીમે હાલવા મળીએ ડાયરેક્ટ ઘર બાજુ તો ફેમિલી અત્યારે વાગી જશે 3:15 મિનિટની વાર છે ને આપણે બે છે એ ઘેરે લાઇટ બેન છે ભાઈ લાઇટ શરૂ કરી દો હા હવે કંઈક અંદરનું પીડું આ તો કંઈક ઠેલા ને એવું ખોલે છે હે છે ને મારા હું ભાઈને તો હું રહી દીધા પણ હું તો છે ને પાછા બિસ્કીટ ખાય ભાળ આમ હે ભાઈ હા હે મુખવાસ નો આખો ખીસો ભીરો હોય ને જો એવું હે ભાઈ તો જો એ પછી ફાઇનલી ભાઈ ઘેરે દેવરાજભાઈના લગ્નમાંથી હા મજા આવી જઈ હા હા ભાઈ એવું છે હું તો અત્યારે રાસ લેવા જો સાંજે રાસ લેવા જો સાંજે ડિસ્કો કરવા જો અત્યારે ડિસ્કો કરવા જો ભાઈ બંધના લગ્ન એટલે ભાઈ કાંઈ થોડું કામ ઢીલું થોડું મૂકી દેવાનું હોય મજા આવી ગઈ ભાઈ બહુ મજા આવી ગઈ લગ્નમાં મને એમ લાગ્યું કે મારા ભાઈના જ લગ્ન છે એમ એવી મોજ કરી બહુ મજા આવી ગઈ ને હવે ભાઈ જો એ વાસી ઘેરે તો ફેમિલી રૂપા તો બધું ઘરનું કામ કરવા મળી છે હવે એને અંદર ઘરનું કામ ને એવું કરવાનું હોય તો એ કરવા વીજી છે અને મારે આ ભાઈને ખુવરાવાના છે હું તો ને રોતી કાં હું ખુવરાવાને ભાઈને જો એને ખુવરાવું છું અને હવે હે ને ભાઈ આજનો આ બ્લોગ આપણે પૂરો કરી દઈએ આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો